જય માતાજી મારા વાલો, કેમ છો મિત્રો? આશા રાખું તમે બધા મજામાં જ હશો. તો ભાઈ આજે આપણે નોકરીથી ઘેર તો આવી ગયા છે અને જો ફ્રેશ બી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે અને ભાઈ સાંજના વાગી ગયા છે 6:21 થઈ ગઈ છે અને આપણે આજે જવાનું છે ભાઈ ભરૂચ. ઘરનો થોડોક સામાન ઘણો લેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકતા હશે કે આપણી ખારેક બી તૈયાર થઈ ગઈ છે અને જો ગાડીની ચાવી તો એ જ લઈને આવ્યો છે. કઈ જવાનું છે વંશુ આપણે? અને અમે લોકો હવે નીકળીએ છીએ ભરૂચ જવા માટે ને આપણી ખારેકને તમે જોઈ લો, બાટલો અને બીજો એક બાટલો બધું લટકાવીને તૈયાર થઈ ગયા છે. ચાલો હવે જઈએ આપણે. ચાલો વંશુ. તો મિત્રો ખારેકને બાટલો બધું તૈયાર કરી દીધું છે અને હવે આપણે નીકળી ગયા છે જવા માટે. તો આપણે જઈએ છીએ ભરૂચ. ચાલો હું તમને બતાવું છું. આપણી ફોર્ચ્યુનર તૈયાર કરી લીધી છે, બરાબર ને આપણે બેસી જઈશું ગાડીમાં. ઓલરેડી ભાઈ આ લોકો તો બેસી જ ગયા છે ગાડીમાં ને આપણે બી ગાડીમાં આવી ગયા છે. અને મિત્રો આપણે ઘેરથી ગાડી લઈને નીકળી ગયા છે. તમે જોઈ શકતા હશો કે આપણે હવે ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા છે અને આપણે વંશ ખારેકને માટે જમવાનું તો ઘેરથી લઈ લીધું છે કારણ કે બહુ જલ્દી ભૂખું થઈ જાય છે એટલે એને આપણે ચાલુ ગાડીમાં જમાડી લઈશું. આપણે હવે જઈએ ભરૂચ. તો અમે લોકો જાય તો ચોકડીથી ભાઈ આગળ નીકળી ગયા છે અને આ કયો ઇલાકો છે તમે બધા મને જણાવજો કોમેન્ટમાં. અને ભાઈ ભરૂચમાં આવે એટલે જો બધું આવી બધી તકલીફ તો રહેવાની જ છે, બરાબર. એટલે ધીરે ધીરે જવું પડે આપણે. કોઈ ઊભું થઈ જાય, કોઈ આરું આવી જાય, એ બધી તકલીફો આવ્યા કરે તો આપણે ચાલ્યા કરવાનું. અમે લોકો ભાઈ પહોંચ્યા છે, આપણું જાડેશ્વર ક્રોસ કરી લીધું છે અને આપણે સીધા પહોંચ્યા છે કોલેજ રોડ પર. તો ભાઈ આપણે જવાનું છે કોલેજ રોડનો બ્રિજ બનતીને સીધું મામલતદાર ઓફિસ બાજુ. એટલે આપણે કોલેજ બ્રિજ પર અહીંયા ટર્ન મારી લઈશું. મિત્રો આપણે સીધા પહોંચી ગયા છે ભૃગુરસિંહ બીચ પર ને આવી રહ્યો આજે ગેટ છે બોલાવનો ગેટ. એ કોને કોને જોયેલો છે બધા મને કોમેન્ટમાં જણાવો, બરાબર. ને સાંજના સમય તો ભાઈ થોડું ઘણું ટ્રાફિક તો રહે જ છે. તો બધી પબ્લિક ઘણી બધી આવે છે એટલે ટ્રાફિક થોડું રહેવાનું. ભાઈ જે રસ્તા પર અમે લોકો જઈ રહ્યા છીએ એ રસ્તા પર તો ટ્રાફિક નહીં. અમે જઈએ છીએ એટલે ભાઈ અમે વર્દી કરીએ બી અમે બી આ ટ્રાફિકમાં અમે હલવાના તો છે જ. કદાચ ભવિષ્યમાં એવું બની શકે કે હવે અમે લોકો ના બી હલવાય. અને હવે મામલતદાર ઓફિસ તમે સીધા આવી ગયા છે ભાઈ. અમારું સામાન લેવા માટે અમે ત્યાં પહોંચી ગયા છે અને અમારી ખારેક જોઈ લો ઉપર જાય છે કારણ કે ખારેકને ખબર છે કે ભાઈ મારી જે બધી ખાવા પીવાની વસ્તુ છે એ બધી ઉપર જ મળે છે. એટલે ખારેક માટે બધું આપણે લઈ લીધું છે અને ખારેકે બી આ બધું લીધું છે. એને આપણે સામાન મૂક્યો અને સીધા પછી ફોર્ચ્યુનર લઈને પછી અમે પાછા નીકળ્યા છે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકતા હશો અમે આવી ગયા છે ભાઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જ્યાં ભરૂચ બુકનો ફેસ્ટિવલ લાગેલો છે. અને આ બાજુ કંઈ સારા આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્કિલ એન્ડ કોટન એક્સપો અહીંયા લાગેલો છે. નાના છોકરાનું બધું રમવાનું ને બધું મસ્ત છે. એક નંબર સજાવેલું છે ભાઈ. તો ચાલો આપણે હવે જઈએ અંદર બુક સ્ટોરમાં. જોઈ શકતા હશો અહીંયા અખંડ બધી બુકો ભરેલી છે. જે બુક જોઈતું એ બધી મળી રહેશે અહીંયા. તો તમે આવી શકો છો અહીંયા. મિત્રો અમે લોકો જે બુકના સ્ટોરમાં ગયા હતા એ બુકમાંથી અમે સ્ટોરમાંથી છે ને આ 2 બુક લીધી છે. એટલે હવે અમે આ બધું શીખી જઈશું, બરાબર. તો બુક લઈ લીધી છે અને પાછા હવે બેસી ગયા છે ભાઈ ગાડીમાં ને હવે આપણે જઈએ છીએ ભાઈ ઘેર. તો આજના વ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ અને કાલે મળીએ બીજા વ્લોગમાં. ટાટા બાય બાય.